આગળ તાપી જિલ્લાની વાત કરીએ કે જ્યાં ગાજવીજ સાથે વરસાદની સ્થિતિ જોવા મળી। મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ભારે પવન સાથે મોડી રાત્રે વરસાદ વરસ્યો। વ્યારાના ચીખલી નાકા બજાર વિસ્તારમાં વરસાદની સ્થિતિ જોવા મળી। તો ગુજરાતના અનેક એવા શહેરો અને જિલ્લાઓ અને આ સાથે તાલુકાઓની પરિસ્થિતિ છે કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે ભારે પવન પહેલા ફૂંકાયો અને આ વાવાઝોડાની સ્થિતિ પછી એકાએક વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સ્થિતિ જોવા મળી। તાપી જિલ્લામાં પણ આ જ પ્રકારના દ્રશ્યો છે કે જ્યાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો। તાપીના વ્યારાના ચીખલી નાકા વિસ્તાર આ ઉપરાંત બજાર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ગાજવીજ અને પવન સાથે વરસાદ થતા ભારે નુકસાન પણ થયું છે। તળેટી વિસ્તારમાં વાવાઝોડાની સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ તો સાપુતારામાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા। વાવાઝોડાના કારણે શેડ ઉડી જતા વેપારીઓને ભારે નુકસાનની ભીતિ છે। ત્યારે ભારે પવન સાથે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। તો જગતનો તાત મુશ્કેલીમાં સપડાયો। ભારે વરસાદની સ્થિતિની વચ્ચે એક તરફ ઠંડકનો માહોલ પ્રસર્યો ત્યારે અનેક જગ્યાએ નુકસાનીના અહેવાલ મળ્યા। ડાંગ જિલ્લામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। ડાંગના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે પવન અને ધોધમાર વરસાદની સ્થિતિની વચ્ચે નુકસાન થયું છે। તળેટી વિસ્તારમાં વાવાઝોડા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ છે તો સાપુતારામાં પણ અનેક વૃક્ષો ધરાશાયી થયા। તો ડાંગ જિલ્લામાં ભારે વરસાદ સાથે પવનના કારણે નુકસાન પહોંચ્યું છે। વહેલી સવારે વાવાઝોડાની સ્થિતિ સર્જાતા નુકસાન થયું। વઘઈ આહવા માર્ગ પર દિશા સૂચક ગેટ પણ ધરાશાયી થયો તો ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ થયો હતો। તો દ્વિચક્રી વાહનોને સૌથી વધારે મુશ્કેલી અહીં ભોગવવી પડી ડાંગ જિલ્લામાં, કેમ કે ભારે પવનના કારણે વહેલી સવારે વઘઈ આવવા માર્ગ પર દિશા સૂચક ગેટ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો। આ ગેટ ધરાશાયી થયો તેના કારણે ગેટને બંધ કરી દેવામાં આવ્યો। વાહન વ્યવહારની સ્થિતિ પણ અહીં ખોરવાઈ છે આ સાઇનબોર્ડ પડી જવાના કારણે। આ સાઇનબોર્ડ છે તે તમે જોઈ રહ્યા છો। તો નવસારીમાં સામાન્ય વરસાદમાં જ વીજ વિભાગની પોલ ખુલી ગઈ છે। પહેલા વરસાદમાં જ વીજ પુરવઠો ખોરવાયો છે। નવસારીના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં વીજ પુરવઠો ખોરવાતા હાલાકી વધી છે। મોડી રાત્રે વીજળી ગુલ થતા સ્થાનિકો પરેશાન થયા। વીજ વિભાગની ટીમ વહેલી સવારે પહોંચી અને લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો। તો વરસાદની સ્થિતિની વચ્ચે નુકસાનના અહેવાલ નવસારીથી કે જ્યાં સામાન્ય વરસાદમાં જ વીજ વિભાગની પોલ ખુલી ગઈ છે। પહેલા વરસાદમાં વીજ પુરવઠો ખોરવાયો। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વીજળી ગુલ થઈ લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સ્થાનિકો પણ પરેશાન થયા। તો વીજ વિભાગની ટીમ તુરત જ પહોંચી અને પરંતુ લોકોમાં વીજળી ગુલ થવાના કારણે રોષ જોવા મળ્યો।